તમારા ઘરમાં કંઈક બદલાયું છે. હા, કદાચ તમે હજી સુધી તે જોયું નથી. કદાચ તમે તેનો અવાજ પણ સાંભળ્યો નથી. પરંતુ જે ક્ષણે આ વાર્તા તમારા કાન સુધી પહોંચે છે, તે ક્ષણે તે પરિવર્તન તમારી આસપાસ શ્વાસ લેવાનું શરૂ કરી દે છે. મેષ, જો છેલ્લા કેટલાક દિવસોમાં તમને લાગ્યું હોય કે તમારા ઘરની દિવાલો કંઈક કહેવા માંગે છે, જો તમને અચાનક કોઈ જૂના ઓરડા તરફ પાછળ જોવાની ઈચ્છા થઈ હોય, જો કોઈ ભૂલી ગયેલી વસ્તુની યાદ કોઈ દેખીતા કારણ વગર પાછી આવતી રહે છે, તો કદાચ આ વાર્તા તમારા જીવનના કોઈ રહસ્ય સાથે જોડાયેલી છે જે અત્યાર સુધી ફક્ત સમય જ જાણતો હતો. આજની વાર્તા સાંભળો. તે એવી વાતથી શરૂ થાય છે જેના પર તમને વિશ્વાસ નહીં આવે. તમારા દરવાજા પર એક એવી ઊર્જા ઊભી છે જે આવનારા દિવસોમાં ચોક્કસ તમારું મન ફેરવી દેશે. પરંતુ તે એટલું સરળ નથી, કારણ કે જ્યાં સારા સમાચાર આવે છે, ત્યાં આંખો પણ જાગે છે. અને તેથી જ તમારે આજે રાત્રે આ વાર્તા અંત સુધી સાંભળવાની જરૂર છે. એવું કહેવાય છે કે જ્યારે ભાગ્ય દરવાજો ખટખટાવે છે, ત્યારે તે પહેલા ભેટો લાવતું નથી. પ્રથમ, તે સંકેતો આપે છે, અને તે સંકેતો એટલા સરળ છે કે મોટાભાગના લોકો તેમને ઓળખી શકતા નથી. 3 રાત પહેલાંની વાત નથી. હું તારીખો વિશે વાત કરી રહ્યો નથી. હું એ રાતની વાત કરી રહ્યો છું જ્યારે તમે અચાનક કોઈ દેખીતા કારણ વગર જાગી ગયા હતા. કદાચ એ રાતનો કોઈ વિચિત્ર સમય હતો. તમે પાછળ ફરી ગયા. એક ક્ષણ માટે, તમને એવું લાગ્યું કે કોઈ તમને જોઈ રહ્યું છે. પણ જ્યારે તમે આસપાસ જોયું, ત્યારે ત્યાં કોઈ નહોતું. આ વાર્તા અહીંથી શરૂ થઈ હતી. તે જ રાત્રે, તમારા ભાગ્યનું પહેલું પાનું પલટાયું હતું. પણ કોઈને ખબર નહોતી. બીજા દિવસે સવારે, બધું સામાન્ય હતું. સૂર્ય એ જ હતો. ઘર એ જ હતું. લોકો એ જ હતા. પરંતુ જે સામાન્ય દેખાય છે તે હંમેશા સામાન્ય હોતું નથી. કારણ કે તે જ દિવસે, તમારા જીવનનું પહેલું રહસ્ય ખુલ્યું હતું. જાગૃત. એક જૂની યાદ, એક જૂનું સ્વપ્ન, અથવા કદાચ એક જૂનો સંબંધ કંઈક જે તમે વર્ષો પહેલાં છોડી દીધું હતું. મેષ રાશિ, ધ્યાનથી સાંભળો. ક્યારેક બ્રહ્માંડ સારા સમાચાર મોકલતા પહેલા જૂના દરવાજા ખોલે છે, અને હમણાં બરાબર એ જ થઈ રહ્યું છે. તમારા જીવનનો એક પ્રકરણ જે તમે બંધ માનતા હતા તે ધૂળમાં ભૂંસાઈ જવા લાગ્યો છે. પણ શા માટે? તે પહેલું રહસ્ય છે, અને આ રહસ્યનો જવાબ તરત જ મળશે નહીં કારણ કે એક વધુ વિચિત્ર ઘટના ખુલવાની છે. એક લાંબા કોરિડોરની કલ્પના કરો. તેના અંતે એક બંધ દરવાજો છે. તે દરવાજા પાછળ તે સમાચાર છે જે તમારે જાણવાની જરૂર છે. તમારા જીવનની દિશા બદલાઈ શકે છે. પરંતુ તે દરવાજા સુધી પહોંચતા પહેલા, તમારે કેટલાક સંકેતોને ઓળખવાની જરૂર છે. કદાચ તમે તાજેતરમાં કોઈ ચોક્કસ સંખ્યા વારંવાર જોઈ હશે. કદાચ કોઈ જૂનું ગીત અચાનક સર્વવ્યાપી બની ગયું છે. કદાચ કોઈ એવી વ્યક્તિનું નામ જેના વિશે તમે મહિનાઓથી વિચાર્યું નથી તે વારંવાર દેખાયું છે. આ કોઈ સંયોગ નથી, પરંતુ તેનો અર્થ એ પણ નથી કે લોકો શું વિચારે છે તે કરે છે, કારણ કે તે કોઈ વ્યક્તિ વિશે નથી. તે આવનારી તકનો સંકેત છે, અને આ તક કેટલાક લોકોની આંખોમાં ડંખ મારશે. અહીંથી વાર્તામાં બીજો વળાંક શરૂ થાય છે. નજીકમાં કોઈ છે જે સ્મિત કરે છે, પરંતુ તમારી પ્રગતિનો વિચાર તેમને અસ્વસ્થ કરે છે. તેઓ તમારા દુશ્મન નથી, ઓછામાં ઓછું ખુલ્લેઆમ તો નહીં.
પરંતુ જ્યારે તમારા જીવનમાં સારા સમાચાર આવે છે, ત્યારે તેમની આંખોનો રંગ બદલાઈ જાય છે. યાદ રાખો, હું કોઈ નામનો ઉલ્લેખ નથી કરી રહ્યો, કારણ કે આ વ્યક્તિ દરેક મેષ રાશિના જીવનમાં અલગ અલગ હોઈ શકે છે, પરંતુ તેમની હાજરી પહેલાથી જ ત્યાં છે, અને તેમને હજુ સુધી ખબર નથી કે સમય તમારા પક્ષમાં આવી ગયો છે. દરમિયાન, બીજી ઘટના બનવાની છે, એટલી સામાન્ય કે જો મેં તમને અગાઉથી કહ્યું ન હોત, તો તમે તેને અવગણી શકો છો. તમને કંઈક જૂનું મળશે. તે ફોટોગ્રાફ, કાગળનો ટુકડો, સંદેશ અથવા કંઈક એવું હોઈ શકે છે જે તમે ખોવાઈ ગયા છો તેવું વિચાર્યું હોય. જ્યારે તે વસ્તુ તમારા હાથમાં આવશે, ત્યારે તમને એવું લાગશે કે ભૂતકાળ પાછો આવી ગયો છે. પરંતુ વાસ્તવમાં, તે ભૂતકાળ રહેશે નહીં. તે ભવિષ્યનો દરવાજો હશે, અને આ તે સ્થાન છે જ્યાં સંપત્તિનો પહેલો સંકેત દેખાશે. સંપત્તિ, પરંતુ લોકો શું વિચારે છે તે નહીં. તે ફક્ત પૈસા વિશે નથી. તે મૂલ્ય વિશે છે. તમારી કિંમત, તમારા પ્રયત્નોનું મૂલ્ય, તમારી ધીરજનું મૂલ્ય. અને કદાચ પહેલી વાર, તમને ખ્યાલ આવશે કે જે લોકો તમને સામાન્ય માને છે, તેઓએ એવું વિચાર્યું, પણ તેઓ તમને ક્યારેય સમજી શક્યા નહીં. જો અત્યાર સુધીની વાર્તા તમારા પોતાના જીવન જેવી લાગે છે, તો ટિપ્પણીઓમાં હર હર મહાદેવ લખો. કારણ કે જે રહસ્ય ખુલવાનું છે તે કદાચ તમારા હૃદયમાં કોઈ જૂની ગાંઠ સાથે જોડાયેલું હશે. હવે તે સાંજ વિશે સાંભળો. સાંજ પડી રહી હતી. આકાશનો રંગ બદલાઈ રહ્યો હતો અને તે જ સમયે એક અજાણી બેચેની તમારામાં પ્રવેશી રહી હતી. કોઈ કારણ નથી, કોઈ સ્પષ્ટ ઘટના નથી. છતાં મન કંઈક બીજા તરફ ખેંચાય છે. આ તે જગ્યા છે જ્યાં મોટાભાગના લોકો ભૂલ કરે છે. તેઓ તે સંકેતને અવગણે છે. પરંતુ જો તમે તે ક્ષણને ઓળખી લો, તો તમને ખ્યાલ આવશે કે બ્રહ્માંડ હંમેશા સારા સમાચાર આવે તે પહેલાં મનને તૈયાર કરે છે, અને આ વખતે પણ એવું જ થઈ રહ્યું છે. પરંતુ આ તે જગ્યા છે જ્યાં પહેલું મોટું રહસ્ય અચાનક ખુલે છે. કારણ કે જે સારા સમાચાર આવવાના છે તે એકમાત્ર નથી. તેની પાછળ બીજો એક છે, અને તે બીજો સમાચાર પહેલા કરતાં પણ વધુ શક્તિશાળી છે. તમે કદાચ વિચારી રહ્યા હશો કે તે શું છે? જવાબ તરત જ જાહેર થશે નહીં, કારણ કે તે જ રાત્રે, જ્યારે બધા સૂઈ ગયા હશે. જ્યારે ઘરના અવાજો શાંત થઈ જશે, જ્યારે ઘડિયાળની ટીક-ટીક પણ વધુ સ્પષ્ટ રીતે સંભળાશે. પછી, તમારા જીવન સાથે સંબંધિત ચોક્કસ સાક્ષાત્કાર થશે. એક નિશાની દેખાશે જે આ આખી વાર્તાનો માર્ગ બદલી નાખશે. અને આશ્ચર્યજનક રીતે, તે નિશાની કોઈ જીવંત વ્યક્તિ સાથે સંબંધિત નથી, પરંતુ એક રહસ્ય સાથે સંબંધિત છે જે તમે વર્ષો પહેલાં શોધ્યું હતું. તે પડછાયાની પહેલી ઝલક એટલી ક્ષણિક હતી કે જો તમે આંખ મારશો તો તમે તે ચૂકી ન ગયા હોત. પરંતુ કેટલીક ભાગ્યશાળી ઘટનાઓ જોવા માટે, તમારે આંખોની જરૂર નથી, તમારે અનુભવની જરૂર છે. તે રાત્રે, જ્યારે ઘરના મોટાભાગના લોકો ગાઢ નિંદ્રામાં હતા, જ્યારે બહારની શેરીઓ શાંત હતી, અને જ્યારે સમય પોતે ધીમે ધીમે આગળ વધી રહ્યો હતો, ત્યારે તમારા જીવનનું બીજું મહાન રહસ્ય જાગૃત થયું. મેષ શું છે? શું તમને ક્યારેય એવું લાગ્યું છે કે કેટલીક જગ્યાઓ વર્ષો સુધી સામાન્ય લાગે છે? પણ એક દિવસ, અચાનક તેમનું મહત્વ બદલાઈ જાય છે. તમારા ઘરમાં આવી જ એક જગ્યા છે. એક ખૂણો, એક કબાટ, એક જૂની પેટી, એક ઓરડો જ્યાં તમે ભાગ્યે જ જાઓ છો,
અથવા કદાચ એવી જગ્યા જ્યાં કોઈ મહત્વપૂર્ણ વસ્તુ એક સમયે રાખવામાં આવી હતી. આ તે જગ્યા છે જ્યાં વાર્તાનો આગળનો દરવાજો ખુલે છે, કારણ કે તે જગ્યા સાથે સંકળાયેલી એક યાદ ટૂંક સમયમાં પાછી આવશે, અને જ્યારે તે થશે, ત્યારે તમને ખ્યાલ આવશે કે જે ઘટનાને તમે એક સમયે તુચ્છ ગણાવી હતી તે તમારા ભાગ્યની સૌથી મહત્વપૂર્ણ કડી બની ગઈ છે. રાહ જુઓ, સૌથી મોટું રહસ્ય હજુ સુધી ખુલ્યું નથી, કારણ કે તે જ સમયે, બીજો એક સંયોગ બની રહ્યો છે. કોઈ દૂર, તમારા ભાગ્ય સાથે એક અદૃશ્ય દોરાથી જોડાયેલું, તમારા વિશે વિચારી રહ્યું છે. ના, આ કોઈ સામાન્ય પ્રેમકથા નથી. તે કંઈક વધુ વિચિત્ર છે. આ વ્યક્તિ તમારા જીવનમાં સારા સમાચાર લાવવાની છે, પરંતુ તેઓ પોતે હજુ સુધી તે જાણતા નથી, અને તે જ આ રહસ્યને વધુ ઊંડું બનાવે છે. ક્યારેક ભગવાન સીધા પરિવર્તનની જાહેરાત કરતા નથી. તે લોકોને પ્યાદા તરીકે નહીં પણ સંદેશવાહક તરીકે મોકલે છે, અને ટૂંક સમયમાં, આવો સંદેશ તમારા જીવનમાં પ્રવેશ કરશે. કદાચ ફોન કોલના રૂપમાં, કદાચ મીટિંગના રૂપમાં, કદાચ એવા સમાચારના રૂપમાં જેના પર તમને શરૂઆતમાં વિશ્વાસ નહીં આવે. પરંતુ તે પહેલાં, એક કસોટી થશે. ખૂબ જ નાની પણ અત્યંત મહત્વપૂર્ણ, કારણ કે દરેક મોટા સમાચાર પહેલા ધીરજની અંતિમ કસોટી હોય છે, અને આ તે ક્ષણ છે જ્યારે ઘણા લોકો હાર માની લે છે. મેષ, જો તાજેતરના દિવસોમાં તમને લાગ્યું હોય કે તમારી મહેનતનું પરિણામ અપેક્ષા કરતાં ધીમું છે, તો જો તમારા મનમાં ક્યારેય આ પ્રશ્ન ઊભો થયો હોય, તમે આખરે ક્યારે? જો તમારે ત્યાં સુધી રાહ જોવી પડે, તો સમજો કે તમે તે જ કસોટીના દરવાજા પર ઊભા છો, અને આશ્ચર્યજનક વાત એ છે કે આ કસોટીનો અંત તમે કલ્પના કરતા ઘણો નજીક છે. પરંતુ પછી વાર્તા અચાનક એક નવો વળાંક લે છે. એક સ્વપ્ન. હા, એક સ્વપ્ન. કદાચ તમે તે પહેલાં જોયું હશે. કદાચ નહીં. પરંતુ આવનારા દિવસોમાં, તમારા સ્વપ્નમાં એક દૃશ્ય, એક ચહેરો, એક રસ્તો, અથવા એક પ્રતીક દેખાઈ શકે છે. સામાન્ય લોકો તેને ભૂલી જશે. પરંતુ જો તમને તે યાદ રહેશે, તો તમને તેમાં એક સંકેત મળશે. તે સંકેત સરળ શબ્દોમાં નહીં હોય. તે એક કોયડા જેવો હશે, અને તે કોયડા જેવો જ રહેશે. તમારા જીવનનું ત્રીજું રહસ્ય અંદર છુપાયેલું હશે. તે રહસ્ય છે જે સંપત્તિ, સન્માન અને ઓળખને એકસાથે જોડે છે. તમે જે કંઈ સહન કર્યું છે, જે કંઈ તમે ગુમાવ્યું છે, જે કંઈ તમે છોડી દીધું છે, તે બધું વ્યર્થ ગયું નથી. પરંતુ વાર્તા ત્યાં સમાપ્ત થતી નથી. કારણ કે જેમ જેમ આ રહસ્ય ખુલવાનું શરૂ થાય છે, તેમ તેમ બીજી એક વિચિત્ર ઘટના ખુલે છે. તમારી આસપાસ કોઈ એવું છે જે તમારી સફળતાની કલ્પના પણ કરી શકતું નથી. તેઓ હંમેશા તમને મર્યાદિત અવકાશમાં જોતા હતા, તમને એક ચોક્કસ ઓળખમાં બંધાયેલા રાખતા હતા. અને હવે, જેમ જેમ ભાગ્ય તે સીમા તોડવાની તૈયારી કરે છે, તેમ તેમ તેમના પોતાના વિચારો પણ તૂટી જવાના છે. કારણ એ છે કે ભવિષ્યમાં, કેટલાક લોકો તમારા પર સ્મિત કરશે, અને અન્ય લોકો તે સ્મિત છુપાવવાનો પ્રયાસ કરશે. પરંતુ આ ઈર્ષ્યા તમારા કારણે નહીં હોય. તે એક પરિવર્તનને કારણે હશે જેને તેઓ રોકી શકશે નહીં. હવે ધ્યાનથી સાંભળો, કારણ કે વાર્તામાં સૌથી ભાવનાત્મક વળાંક આવવાનો છે. એક જૂનો સંબંધ, એક સંબંધ જે એક સમયે ખૂબ જ મહત્વપૂર્ણ હતો પરંતુ સમયની ધૂળમાં ખોવાઈ ગયો છે. તે મિત્રતા હોઈ શકે છે. તે કૌટુંબિક જોડાણ હોઈ શકે છે.
તે કોઈ એવી વ્યક્તિ હોઈ શકે છે જેનો તમે વર્ષોથી સંપર્ક કર્યો નથી. તે જોડાણ સાથે સંકળાયેલી ઊર્જા ફરીથી સક્રિય થઈ રહી છે. પરંતુ આ વળતર, તે ફિલ્મો જેવું નહીં હોય. તે ધીમે ધીમે બનશે. તે સંકેતોમાં હશે. અને કદાચ તે નાની માહિતીથી શરૂ થશે. નામ, સંદેશ, યાદ, ફોટો, અથવા કોઈ ત્રીજી વ્યક્તિ દ્વારા કહેવામાં આવેલી કોઈ સરળ વાત. પરંતુ તેની પાછળનો અર્થ સામાન્ય કંઈ પણ હશે. અને આ તે જગ્યા છે જ્યાં એક કૌટુંબિક રહસ્ય રમતમાં આવે છે. તમારા ઘરમાં એક ચિંતા છે જેના વિશે બધા જાણે છે, પરંતુ કોઈ ખુલ્લેઆમ બોલતું નથી. દરેક પરિવારનો આવો જ એક વિષય હોય છે. એક સ્વપ્ન, એક ઈચ્છા, એક અધૂરું કાર્ય જે વર્ષોથી પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યું છે. મેષ, સમયનો પ્રકાશ આ વિષય પર પણ ચમકવાનો છે. ધીમે ધીમે, અને જ્યારે તે થશે, ત્યારે તમને લાગશે કે તમારા ઘરનું વાતાવરણ બદલાઈ ગયું છે. પરંતુ વાર્તાનો સૌથી રહસ્યમય ભાગ હજુ આવવાનો બાકી છે. જો તમને લાગે કે આ વાર્તા તમારા મનમાં છવાઈ ગઈ છે, તો કૃપા કરીને વિડિયોને લાઇક કરો અને હર હર મહાદેવ ટિપ્પણી કરો, કારણ કે આગળ જે છે તે ફક્ત ઘટનાઓનો ક્રમ નથી, પરંતુ પ્રતીકોનું જાળું છે. સાંજ પાછી આવે છે. તે જ ક્ષણ જ્યારે દિવસ અને રાત મળે છે, જ્યારે પ્રકાશ અને અંધકાર વચ્ચે એક સૂક્ષ્મ માર્ગ રચાય છે, અને આ જ ક્ષણે, તમારા જીવનનું ચોથું ચિહ્ન દેખાય છે. શરૂઆતમાં, તમને લાગશે કે તે સામાન્ય છે. પછી તમને લાગશે કે તે એક સંયોગ છે. પછી તમને લાગશે કે તમે તેના વિશે વધુ પડતું વિચાર્યું છે. પરંતુ જ્યારે તે જ ચિહ્ન ત્રીજી વખત દેખાય છે, ત્યારે તમે ચોંકી જશો કારણ કે તમને ખ્યાલ આવશે કે કોઈ અદૃશ્ય શક્તિ તમારું ધ્યાન એક ચોક્કસ દિશામાં વાળવા માંગે છે. તે નામ ફક્ત એક વ્યક્તિ વિશે નહોતું. તે એક લાગણી હતી. એક અધૂરી વાર્તા હતી. એક પ્રકરણ હતું જે તમે બંધ કર્યું હતું, પરંતુ ભાગ્ય ક્યારેય એવું નહોતું કર્યું. હવે, જ્યારે ઘડિયાળ એક ચોક્કસ બિંદુ પર પહોંચી ગઈ છે, એક પ્રકરણ ફરી ખુલવા જઈ રહ્યું છે, પણ તમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તે આ રીતે ખુલશે. મેષ, અત્યાર સુધી, તમે આ વાર્તા દરમિયાન ઘણા સંકેતો સાંભળ્યા હશે. એક જૂની વસ્તુ, એક નિષ્કપટ યાદ, એક વિચિત્ર સ્વપ્ન, એક અજાણ્યો સંદેશ, સાંજનું ચિહ્ન, અને લોકોની બદલાતી નજર. પરંતુ હવે તે ક્ષણ આવી ગઈ છે જ્યારે આ બધા દોરાઓ જોડાયેલા હોવા જોઈએ. કારણ કે આ અલગ અલગ દેખાતી ઘટનાઓ ખરેખર એક રહસ્યના પડછાયા હતા, અને તે રહસ્યનું કેન્દ્ર તમે છો. હા, તમે. કારણ કે ક્યારેક જીવનમાં સૌથી મોટા સારા સમાચાર બહારથી આવતા નથી. તે ત્યારે આવે છે જ્યારે દુનિયા અચાનક તમારી સાચી કિંમત ઓળખાવા લાગે છે. યાદ રાખો કે કેટલી વાર તમને લાગ્યું કે તમારી મહેનત કોઈના ધ્યાનમાં ન આવી. કેટલી વાર તમને લાગ્યું કે તમારા ઈરાદા સમજાયા નથી. કેટલી વાર તમને લાગ્યું કે કોઈ બીજાને તમારો હક મળ્યો. તમે ઘણું કહ્યું નહીં. તમે ઘણું બધું અંદર રાખ્યું. અને સમય ચૂપચાપ જોતો રહ્યો. પરંતુ સમયની એક આદત છે. તે વિલંબ કરી શકે છે. તે ભૂલતો નથી. અને હવે, સમય તમારા પક્ષમાં હોય તેવું લાગે છે. તેથી જ સારા સમાચાર બધે ફેલાવાના છે. પરંતુ હજુ પણ એક અંતિમ રહસ્ય છે, અને તે સૌથી મોટું રહસ્ય છે. તે રાત્રે જેની ચર્ચા થઈ હતી, તે આખી વાર્તા. વારંવાર આવું બન્યું. આખરે એ રાત આવી. આકાશ અસામાન્ય રીતે શાંત છે. હવામાં એક વિચિત્ર શાંતિ છે.
તમે તમારા સામાન્ય કાર્યોમાં વ્યસ્ત છો. કદાચ તમારા મોબાઈલ ફોન તરફ જોઈ રહ્યા છો. કદાચ કોઈની સાથે વાત કરી રહ્યા છો. કદાચ એકલા બેઠા છો, અને પછી કોઈ નાની ઘટના બને છે. એટલી નાની કે કોઈ બહારના વ્યક્તિ તેને ધ્યાનમાં ન પણ લે. પરંતુ તમારા મનમાં કંઈક હલચલ મચી જાય છે. કોઈ સંદેશ, કોઈ સૂચના, કોઈ સમાચાર, કોઈ મીટિંગ, અથવા કોઈ એવો સંકેત જે સીધો તમારા હૃદય સુધી પહોંચે છે. અને તે જ ક્ષણે, તમને લાગે છે કે છેલ્લા ઘણા મહિનાઓનું ધુમ્મસ દૂર થઈ રહ્યું છે. તે જ ક્ષણે પહેલું રહસ્ય સંપૂર્ણપણે ખુલી જાય છે. તે જૂનું, તમને જે વસ્તુ મળી તે ભૂતકાળની યાદ નહોતી. તે તમને બતાવવા માટે હતી કે તમે કેટલા દૂર આવ્યા છો. ત્યારે બીજું રહસ્ય ખુલે છે. જે લોકો તમને જોયા પછી બદલાઈ રહ્યા હતા તેઓ ખરેખર તમારા પરિવર્તનને કારણે બદલાઈ રહ્યા હતા. અને ત્યારે જ ત્રીજું રહસ્ય ખુલે છે. તે સ્વપ્ન, તે વારંવાર આવતો સંકેત, તે સાંજની બેચેની આ કોઈ બાહ્ય ઘટનાના સંકેતો નહોતા. તે તમારી અંદર એક નવી ઊર્જા જાગૃતિના પડઘા હતા. અને આ સ્પષ્ટ થતાં જ, તમારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ થાય છે. સંપત્તિનું પ્રતીક પણ અહીં જોડાય છે. પરંતુ ફક્ત સંપત્તિ, કોઈ તકો નહીં, ઓળખાણ નહીં, જોડાણો નહીં, આદર નહીં, અને લાંબા સમયથી ગુમાવેલો વિશ્વાસ. હવે સૌથી મહત્વની વાત સાંભળો. જ્યારે સારા સમાચાર આવે છે, ત્યારે તે એકલા નથી આવતા. તે તેની સાથે કસોટીઓ પણ લાવે છે, કારણ કે કેટલાક તમારી સફળતાની ઉજવણી કરશે. કેટલાક તેને સંયોગ કહેશે, કેટલાક તેને ભાગ્ય કહેશે, અને કેટલાક ગુપ્ત રીતે ઈર્ષ્યા કરશે. પરંતુ આ ઈર્ષ્યા તમારી સમસ્યા નથી, કારણ કે જ્યારે સૂર્ય ઉગે છે, ત્યારે તેને કોઈની પરવાનગીની જરૂર નથી, અને આવો સૂર્યોદય તમારા જીવનમાં દેખાય છે. ધીમો, શાંતિપૂર્ણ, છતાં અત્યંત શક્તિશાળી. હવે કારકિર્દીના રહસ્યો પણ ખુલે છે. શરૂઆતમાં સામાન્ય લાગતી તક તરત જ ઓળખી ન શકાય, પરંતુ તે જ તક તમારા ભવિષ્યને બદલી શકે છે. યાદ રાખો, મોટા ફેરફારો ઘણીવાર નાના દરવાજામાંથી પ્રવેશ કરે છે, અને તે જ સંબંધોને લાગુ પડે છે. જૂની વાતચીત, નવી મુલાકાત, અચાનક સમજણ. સાથે મળીને, આ પુલ જે લાંબા સમયથી તૂટેલા હતા તે બંધાય છે. પરિવારમાં વાતાવરણ પણ બદલાય છે. કેટલીક ચિંતાઓ હળવી થાય છે. કેટલાક ચહેરા વધુ શાંતિપૂર્ણ દેખાય છે. કેટલીક અધૂરી બાબતો આગળ વધે છે, અને ઘરની ઊર્જા પુનઃસ્થાપિત થાય છે. તમને એક અલગ પ્રકારની શ્રદ્ધાનો અનુભવ થવા લાગે છે. આ તે જગ્યા છે જ્યાં આધ્યાત્મિક રહસ્ય પ્રગટ થાય છે. તમે કદાચ નોંધ્યું હશે, આખી વાર્તામાં, વારંવાર સંકેતો જોવા મળે છે. ક્યારેક દીવા જેવા, ક્યારેક સ્વપ્ન જેવા, ક્યારેક સાંજ જેવા, ક્યારેક ભૂલી ગયેલી વસ્તુ જેવા. કેમ? કારણ કે આધ્યાત્મિક સંકેતો ક્યારેય સીધા જવાબ આપતા નથી. તેઓ ફક્ત રસ્તો બતાવે છે. વ્યક્તિએ પોતાની મેળે ચાલવું પડે છે, અને તમે ક્યારેય ચાલવાનું બંધ કર્યું નથી. તેથી જ આ વાર્તા આ બિંદુએ પહોંચી છે. પણ શું તમને લાગે છે કે હવે બધા રહસ્યો સમાપ્ત થઈ ગયા છે? ના, કારણ કે જીવનની સૌથી અદ્ભુત વાત એ છે કે દરેક સાક્ષાત્કાર એક નવા રહસ્યનો દરવાજો બની જાય છે. તે જાય છે, અને હવે અંતિમ દૃશ્ય જુઓ. સવાર થઈ ગઈ છે. સૂર્યના કિરણો ધીમે ધીમે ઘરમાં પ્રવેશી રહ્યા છે. બધું સામાન્ય લાગે છે. એ જ દિવાલો, એ જ રૂમ, એ જ લોકો. પણ એક વાત બદલાઈ ગઈ છે.
કારણ કે હવે તમે સમજો છો કે સારા સમાચાર ફક્ત એક ઘટના નથી. તે ક્ષણ છે જ્યારે વ્યક્તિને પોતાની શક્તિનો અહેસાસ થાય છે, અને જ્યારે તે થાય છે, ત્યારે લોકો ખરેખર જુએ છે. કેટલાક પ્રેરિત થાય છે, કેટલાક આશ્ચર્યચકિત થાય છે, અને કેટલાક ઈર્ષ્યા કરે છે. પરંતુ ઘણું મોડું થઈ ગયું છે, કારણ કે ભાગ્ય પહેલાથી જ તેનો નિર્ણય લઈ ચૂક્યું છે, અને કદાચ આ જ ક્ષણે જ્યારે તમે આ છેલ્લા શબ્દો છે જે તમે સાંભળી રહ્યા છો. તમારા જીવનના ઉંબરે પહેલું પગલું ભર્યું છે. તમે ઘણા દિવસોથી તેના પડઘા સાંભળી રહ્યા છો.